शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ચુહોત્યાથી ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કેવીરી રૂપરૂ ભ્રુ શ્રુકૃ હુહ્રુ બસ ધનજનદેશ નીચે વિજ વિસતુર 6 શરૂઆતના આકારાંત મહાગા દાદા 3 ઇકારાંત કેવીરી 1 ઉકારાંત હુ અને એ પછી આપણે આવ્યા છે ઋકારાંત ભ્રુ ધાતુ ભ્રુયા 3 લકાર જોઈ ગયા। પરસ્મય પદના પ્રત્યય ધાતુ ઉભયપદી છે। અંતિમ લકાર જોવાનો બાકી છે વિધિલિંગ લકાર। પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ અને પછી આગળ પ્રક્રિયા જોઈશું। તેના વિડીયો ઓન દરેકે नहीं तो મને મારી સામે તો દિવાલ જ દેખાય। વિડીયો ઓન ના હોય તો કાળી કાળી દિવાલ। વિધિલિંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ। તીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈતષ્ટ સૂત્રથી ઈનો લોપ થતા હલંત ત રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુટ તીતો સૂત્રથી સુટનો પણ આગમ થશે અને લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થતા યાદ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। ત્રણેય પ્રત્યયોમાં તસ્થસ્થ વિપામતાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। ત્રણેય પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત અને થ હોવાને કારણે સુટ તીતો સૂત્રથી સુટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજુ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચૂટુ સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે। યા અને પરમાં ઉચ્ચ છે તો ઉચ્ચ પદાંતા સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પરરૂપ એક આદેશ થશે એટલે યુ બનશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। સની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। रमा अनुनासिक उनी उपदेशे अजनुनासिक ईत संज्ञा हलंतर खर वसानयो विसर्जनीय सूत्रથી રનો વિસર્ગ થશે એટલે યુહ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈતષ્ટ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। હલંત્યમ સૂત્રથી સની ઈત સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। रमा अनुनासिक उनी उपदेशे अजनुनासिक ईत संज्ञा हलंतर खर वसानयो विसर्जनीय सूत्रથી રનો વિસર્ગ થતા યાહ પ્રત્યય બનશે। મધ્ય ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે।
યાસુ પરસ્મૈપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પૂર્વ રૂપે એક આદેશ થતા યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે. બંનેમાં યાસુ પરસ્મૈપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને બંનેમાં લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ પ્રત્યય બનશે. બરાબર છે. વિધિલિંગ લકાર વિધ્યર્થ ટીપનો થશે યાત, તસનો થશે યાતામ, ઝીનો થશે યુહુ, સીપનો થશે યાહા, થસનો થશે યાતમ, થનો થશે યાત, બીપનો થશે યામ, વશનો થશે યાવ, મસનો થશે યામ. તો આ આપણા પરસ્મય પદ વિધિલિંગ લકારના પ્રત્યયો છે. આવી જઈએ પ્રક્રિયામાં. સર એક પ્રશ્ન 2-3 દિવસથી ભૂલી જવું તો પૂછી લઉં, અત્યારે લાસ્ટમાં કઈ ભૂલી જવાય. આપણે જે રીતે સર સંસ્કૃત શબ્દ બનાવે ને એવી રીતે અષ્ટાધ્યાયી શબ્દ કઈ રીતે બને છે, એમાં કયા સૂત્રો અને પ્રત્યય લાગ્યા છે એ થોડું સમજાવજો ને. વાર છે હજી, એની વાર છે હજી. હા એટલે આમ તો એની વાર છે પણ આપણું ટાઇટલ જ છે ગ્રંથનું છે એટલે નામ જ તે છે, રીતે સંસ્કૃત નામ જ છે, કઈ નહીં. જરૂરી છે એમ. 8 અધ્યાયોનો સમાહાર છે. 8 અધ્યાય, એટલે અષ્ટાધ્યાય. શબ્દની પ્રક્રિયા હશે ને એ રીતે. પ્રક્રિયા કઈ રીતે બને છે બનવામાં શબ્દ એ. અષ્ટાધ્યાય નામ જ છે, 8 અધ્યાયનો ગ્રંથ. એટલે એમાં કોઈ પ્રત્યય કે સૂત્ર લાગે કે એવું એમ એવું નહીં કઈ. વાર છે, સમાસ કરીશું ત્યારે. ત્યાં સુધી પહોંચતા હજી ઘણું. દ્વિગુ સમાસમાં આવે છે હા એટલે ઉદાહરણ વાંચતો સાહેબ. છે સર પણ આપણું ટાઇટલ છે ને એટલા માટે. ભલે હા એ તો બરાબર છે, દ્વિગુ સમાસ આવે છે. ભલે ટાઇટલ રહીએ, હા બરાબર કહું છું કે વચ્ચે જ્યાં સુધી નહીં થયું હોય ત્યાં સુધી આપણે ફરી પાછું જે તે વખતે પાછું મારે કરવું પડે. એના કરતા અષ્ટાધ્યાય બરાબર છે હાલ. ઓકે. પછી જ્યારે આપણે તે તબક્કે પહોંચીશું તો એક જ હા અર્થ જુદા જુદા અર્થો થશે. સામાસિક જેવા જેવા પદો નાખીએ તેવા તેવા થશે અર્થો. બરાબર, એટલા માટે નથી લેતા તે. ઓકે. વિધિલિંગ લકાર. ધાતુ છે ડુ, ભ્રુ અનુદાત્ત, ય, ડુભ્રુય. સુરેશ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા ભ્રુ થશે. ઉરત સૂત્રથી અર્થ થશે અને ઉરણ રફર સૂત્રથી અર્થ થતા ભરભ્રુ થશે. ને હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે ભભ્રુ થશે. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ થશે એટલે બભ્રુ થશે. બભ્રુ. બ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ બીભ્રુ થશે. પ્રત્યય સે મીપ ટીપ. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે.
ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે ત રહેશે. હલંત ત. હા, હલંત. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટ થીથો લાગશે. લિંગ સલોપો અનંતેશ સૂત્રથી અંતે ન આવ્યું તેવા બંને સકાનો લોપ થઈ જશે એટલે પ્રત્યય બનશે યાત. અને જોડી દેતા બિભ્રુયાત. ત હોવાના કારણે ત હોવાના જલામ જસો અંતેથી તનો દ થઈ જશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. હમ. સહ બિભ્રુયાત વિકલ્પે બિભ્રુયાદ. હમ. ફરી પાછું વિભ્રુયાત. ઓકે. હા. છલામ જસો અંતેથી જસ્તો થાય છે પણ ફરી પાછો વાવ શાને ત થઈ જશે. હમ. હવે અહીંયા આપણે કેટલાક ધારો કે આ સ છે, સહ છે. તમારી બુકમાં ઘણી જગ્યાએ ખાલી સ જોવા મળશે. ખાલી સ જોવા મળશે. ખાલી સ નું અસ્તિત્વ હોતું નથી પણ સંધિના કારણે વિસર્ગનો લોપ હોય છે. સર્વનામનું રૂપ છે તદનું. ત્રણેય લિંગોમાં રૂપો જુદા થશે પણ એ આખી વસ્તુ આપણે સૂપમાં જોઈશું. જ્યાં આવશે ત્યાં જોઈશું. પ્રક્રિયા આખી બદલાઈ જાય છે એટલે ત્રણેય ત્રણમાં આપણે એ વસ્તુ નથી કરતા. સા તવ તે કે સા તે તા કે તે તાને તેને ધારણ કરવું જોઈએ. સ્મદે નહીં કરતા. બરાબર. જે વખતે સૂપ આવશે તે વખતે ઓટોમેટિક આપણે લઈ લઈશું. અચ્છા, નિરુક્તનું પહેલું વાક્ય. સાહેબ આ વિસર્ગ તો ઘણી જગ્યાએ લોપ કરેલો હોય છે વાક્ય રચનામાં. હા, એટલે એમને એમ નથી થતો પણ સંધિના સૂત્રો છે અને નિયમો છે. આપણે હજી સંધિને અડ્યા નથી, ક્યાંક ક્યાંક લીધી છે. ખૂબ ખૂબ આમ તો અહીંયા કયા નિયમથી થઈ શકે તો એટલું કહી શકો? શું કરવાનું છે? અહીંયા કયા નિયમથી લોપ થયો છે વિસર્ગનો? ક્યાં થયો? અહીંયા નહીં થયો. ના ના, જ્યાં બતાવે છે થયેલો એ ખોટું છે એમ ને? ક્યાં? તમે કહ્યું ને ક્યાંક ક્યાંક બતાવશે લોપ થયેલો એ ખોટું ને? હા, ખોટું નહીં. જ્યાં હશે પાછળ એના કારણે જવાબદાર પાછળ વાળો વર્ણ હશે. અચ્છા, એમ કહેવા માંગુ. વિસર્ગ સંધિના નિયમો એવું વેબસાઇટ પર લખશો એટલે આવી જશે. વધારે ઉતાવળ હોય તો. બરાબર છે. સંધિ આપણે લીધી નહીં એટલા માટે. ઓકે. સંધિ લઈશું પણ એક સાથે નહીં લઈએ. એક સાથે ભૂલી જઈશું પાછા એટલા માટે. પણ મોટા ભાગે આવું આવશે તો તમારે સમજવાનું છે કે સંધિ યુક્ત છે, મુક્ત હશે ત્યારે આપણે વિસર્ગ કરવો પડશે. બાકી એનું અસ્તિત્વ નથી. નિરુક્તનું પહેલું વાક્ય કોઈને ખબર હોય તો. ઓમ સમામનાય સમામનાત. પછી સ આવશે. સ વ્યાખ્યાતવ્ય. આવું પહેલું વાક્ય છે નિરુક્તમાં. બરાબર. આ એક ઉદાહરણ. આગળ આવીએ. દ્વિવચન ધાતુ છે ડુ, ભ્રુ, અનુદાત, ય, ડુભ્રુય. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી યનો લોપ, તસ્ય લોપ, અદર્શનમ લોપ, આદિરીટ ઉડવ સૂત્રથી ડુનો લોપ થતા બ્રુ અને કર્તરી શબ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે બ્રુ બ્રુ. ઉરત્રપરથી ઉરણરપરઃ એ સૂત્રથી બ્રુનો અર. હ્લાદિ શેષ એ સૂત્રથી રનો લોપ એટલે ભબ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી બનો બ એટલે બબ્રુ અને ભ્યામિત સૂત્રથી હસ્વ ઇકાર એટલે બિબ્રુ. મૂળ પ્રત્યય છે તસ. તસ તસ્તમિમામ તાન તન તામહ એ સૂત્રથી તસનો તામ. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ થતા યાતામ પ્રત્યય. જોડતા બિબ્રુયાતામ, તૌ બિબ્રુયાતામ,
તે બે ધારણ કરવું જોઈએ. શું થયું ગુણનો નિષેધ? કેમિતિ ચ કેમ? અપિત પ્રત્યય હોવાના કારણે. બહુવચન થતું છે ડુ ભ્રુ અનુદાત્ત ય ડુભ્રુય નંદની. હા સર. આદિની ટુડવ સૂત્રથી દુની અને યંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરશું માટે રહેશે ભ્રુ. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્નુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ભ્રુ ભ્રુ અને ઉત્તમ સૂત્રથી અર્ધ્રુ કરીશું અને હલાદી શેષા સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ભ ભ્રુ. અભ્યાસે ચટ સૂત્રથી ભનો બ કરીશું માટે બ ભ્રુ અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ કરીશું. મૂળ પ્રત્યય છે જી. જીમાં જીર્જુસ સૂત્રથી જુસ કરીશું અને ચુટુ સૂત્રથી જનલોપ કરીશું માટે ઉસ. સમાહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ નવ વિભક્તો ચુસ્માં તેને રોકી લે છે. સસજસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશ અજનુનાસિકથી ઉન્નુઈતકરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું અને ઉસ્ય પદાંતસ્ય સૂત્રથી યા અને ઉને જોતા યુહુ. બિભ્રુ યુહુ તે બિભ્રુ યુહુ તે બધાએ ધારણ કરવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન પલક થતું છે ડુ ભ્રુ ય. હા સર. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિની ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે એટલે ભ્રુ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. ધોત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી પત થશે અને ઉરણ રપર સૂત્રથી અર્થ થશે એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે બભ્રુ. અભ્યાસ ચર સૂત્રથી ભનો બ એટલે બભ્રુ. ભ્રુયામ ઇત સૂત્રથી બિભ્રુ. કરતે સી પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈની ઇતસ્યથી સંજ્ઞા થશે. લોપ થશે હલંત સ. યાસુટ પરસ્મે પદે શુદ્ધાર્થ કિચથી યાસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ. બાજુ ન વિભક્તો તુષ્મા સૂત્રથી સહજ છે નહીં. તિરુત્વ ઉપદેશ અચરણાસિકથી અરણાસિકોની સંજ્ઞા થશે. હર અવસાન વિસર્જન સૂત્રથી આનો વિસર્ગ. દહ્યાહા પ્રત્યય બનશે. જોડી દેવાનું વિભ્રુયાહા ત્વમ વિભ્રુયાહા તારે ધારણ કરવું જોઈએ. દ્વિવચન થતું છે ડુ ભ્રુ ય. પ્રહલાદ. ડુ ભ્રુ ય ધાતુ છે યની ઈત સંજ્ઞા થાય છે એટલે સ્વરિત ઈત કર્તૃ અભિપ્રાય ક્રિયાફલે ઉભયપદી ધાતુ છે. અત્યારે આ પરસ્મય પદના પ્રત્યય લગાવીશું. સૌ પ્રથમ યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિર ઈ ટુડવ ઈ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ભ્રુ ત્યારબાદ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત એ સૂત્રથી રૂનો અ થશે અને ઉરણ રપરહ સૂત્રથી અનો અર થશે એટલે ભર ભ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું એટલે ભ્રુ. અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ભાનો બ થશે એટલે ભ્રુ અને ભ્રુયામિત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે બી ભ્રુ. તેઓ અનદંત અંગ બનશે
ત્યારબાદ વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તેમાં તસ્તમીપામ તાન તમ તામહ તે સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદારતો ગીચ્ચ એ સૂત્રથી યાસુટનો આગમ થશે અને તકાર હોવાના કારણે શુટ તીર્થ સૂત્રથી શુટનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. અને ગીતવત છે એટલે કિમ ઇતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે બિભ્રુ યાતમ તેવું પદ બનશે. યુવામ બિભ્રુ યાતમ તમારે બે ધારણ કરવું જોઈએ. બરાબર છે. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન ધાતુ છે. ડુ ભતિ ડુ ભ્રુ અનુદાત્ત ય. હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યસ્લુ સૂત્રથી સપનો લોપ થશે. ભ્રુ રહેશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુ. ઉરત સૂત્રથી અને ઉરણ રપર સૂત્રથી ભરભ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી ભભ્રુ થશે. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી બભ્રુ થશે. ક્રિયામિત સૂત્રથી બિભ્રુ થશે અને પ્રત્યય છે થ. એમાં તસ્તમીપામ તાન તમ તામ હતી ત થશે. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ્યથી યાસનો આગમ થશે અને ત હોવાથી સુટિથોથી સનો આગમ થશે. પછી લિયંગ સલોપન અંત્યસ્યથી બંને સનો લોપ થશે. યાદ રહેશે. અને કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જોડી દેવાનું. યુયમ વિભ્રુ યાદ તમારે બધાએ ધારણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? તમારે બધાએ શું કરવું જોઈએ? પછી પૂછ્યું શું કરવું જોઈએ એમ પૂછું છું. ધારણ કરવું જોઈએ હમ. એવું કહ્યું ને. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. નહીં સંભળાતું. ભ્રુ અનુદાત્ત ય. રવિન્દ્ર. હા, યાની હલંતમ સૂત્રથી ઉત્ક્રાંત થશે. ડુની આદિરી ટુડવથી ઉત્ક્રાંત થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત ઉરણ રપરથી ભરભ્રુ. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે ભભ્રુ. અભ્યાસે ચરથી બભ્રુ. ભ્રુયામિતથી બિભ્રુ થશે. પ્રત્યય છે મીપ. તસ્તસ્મિતામાંથી અમ થશે. યાસુટ પરસ્મય ઉદાત્તથી યસ લાગશે. લિંગ સલપો અંત્યથી અંતે ન હોય તેવા સનો લોપ થશે. જોડી દેતા બિભ્રુયામ. આ સવારને અકાળ સવર્ણ દીર્ઘથી યામાં અને હોવાને કારણે અહમ યામ થઈ જશે. હમ. અહમ બિભ્રુયામ. મારે મારે ધારણ કરવું જોઈએ. જગદીશ દ્વિવચન ઉત્તમ પુરુષ ધાતુ છે. ભ્રુ અનુદાત્ત ય. જે હલન છે તો હલંત્યમ સૂત્રથી ઉત્કરણ થશે.
અને ડોનું આદિની તુડાવત સૂત્રથી કરમ થશે. તસ્ય લોપ દશનમ લોપ એટલે બ્રુ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જોહોત્ય આદિ વ્યસ્ત સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી ધાતુને દીત્વ કરીશું એટલે બ્રુ બ્રુ. અને ઉરત અને ઉરંડ પરથી ભરભ્રુ. કલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ તલને બાદ કરી બાકીના નો લોપ કરીશું એટલે બબ્રુ. અભ્યાસ એ ચલથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે બબ્રુ. અને બ્રુયામિતા સૂત્રથી ઈકાર કરીશું પૂર્વ અભ્યાસમાં એટલે બિબ્રુ. ઉત્તમ પુરુષ વિધિલિંગ લકાર દ્વિવચન મૂળ પ્રત્યય છે વસ. બસમાં નિત્યમ ગીતાથી સનો લોપ કરીશું અને યાતુટ પરસ્મય પદેશું ઉદાતો ગીત્યા સૂત્રથી યાતુટ નું આગમ કરીશું અને લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું. ગીતવત છે તો કોઈ પ્રક્રિયા વિશેષ થશે નહીં. અંગ અને પ્રત્યય જોડીશું તો બનશે બિબ્રુ યાવ. આવા બિબ્રુ યાવ. અમારે બંને ધારણ કરવું જોઈએ. વની જગ્યાએ અહીંયા તર ઉત્તમ પુરુષ એક વચનનું જે રૂપ બનાવ્યું એમાં અમી પૂર્વથી યા અને એમ જોડાઈ જશે. અમી પૂર્વથી પરરૂપ એકરૂપ. હા અકાશાવની નહીં લાગે એ લગાવ્યું છે ત્યાં પણ પ્રત્યય પ્રત્યય ગણે તો અમી પૂર્વ લાગે. સંધિ કરીએ તો અકર્ષાવર્ણ દીર્ઘ. હા અંતિમ વ ની જગ્યાએ મ મૂકી દઈએ તો થઈ જાય. હેતલ ધાતુ છે. ડુ બ્રુ ય. આડી રીત ઉડાવવાથી ડુની કરણ કરશું અને હલંત સૂત્રથી યની લોપ થશે. ભ્રુ રહેશે. વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તે દિવ્ય શ્લોથી શબ્દનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું. ભ્રુ ભ્રુ. ઉરતર પર ઉરત અને ઉરણ પરથી ભ્રુના સ્થાને અર્થ કરીશું એટલે ભરભ્રુ. હલાદિશેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે ભરભ્રુ. અભ્યાસ ચારથી પૂર્વ અભ્યાસમાં ભના સ્થાને બ આદેશ કરીશું એટલે બભ્રુ. અને ભૂયામિતથી અના સ્થાને પૂર્વ અભ્યાસમાં ઈનો આદેશ કરીશું એટલે બિભ્રુ. પ્રત્યય છે આપણો મસ. નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. યાશુત પરસની પદે ઉદાત્ત ગીતથી યાસનો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્ય છે અંતે નિવૃત્તિ અસાનો લોપ કરીશું એટલે યામ પ્રત્યય બનશે. જોડી દેવાનું. વિભ્રુયામ વયમ વિભ્રુયામ. અમારે બધાએ ધારણ કરવું જોઈએ. બરાબર. ધાતુને કરીશું કે કોને ધારણ કરીશું? પ્રથમ પુરુષ એક વચન સહ બિબ્રુયાત વિકલ્પે બિબ્રુયાત ફરી પાછો બિબ્રુયાત. સૌ બિબ્રુયાતામ તે બિભ્રુયુહુ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ બિબ્રુયાહ યુવામ બિબ્રુયાતમ યુયમ બિબ્રુયાત. ઉત્તમ પુરુષ એક વચન અહમ બિબ્રુયામ આવમ બિબ્રુયાવ વયમ બિબ્રુયામ. જગદીશ. પ્રથમ પુરુષ સહ બિબ્રુયાત વિકલ્પે બિબ્રુયાદ. સૌ બિબ્રુયાતામ તે બિબ્રુયોહુ. મધ્યમ પુરુષ ત્વમ બિબ્રુયાહ યુવામ બિબ્રુયાતમ યુયમ બિબ્રુયાત. ઉત્તમ પુરુષ અહમ બિબ્રુયામ આવામ બિબ્રુયાવ વયમ બિબ્રુયામ. સુરેશ. સહ બિબ્રુયાત તૌ બિબ્રુયાતામ તે બિબ્રુયુહુ. ત્વમ બિબ્રુયાહ યુવામ બિબ્રુયાતમ યુયમ બિબ્રુયાત. અહમ બિબ્રુયામ આવામ બિબ્રુયાવ વયમ બિબ્રુયામ. કર્માભાઈ. શહ બિબ્રુયાત તૌ બિબ્રુયાતામ
તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। આપણો એક બાણાવળી ખોવાઈ ગયો છે. નંદની. હા સર. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાત યાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव અને વયં बिभ्रूयाम। અલગ. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। ભાઈ. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। ઈના. હા સર. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। પ્રહલાદ. પ્રહલાદ. પ્રહલાદ અવાજ નહીં આવતો શું મારો? હા સાહેબ. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતમ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। હેતલ. હા સર. સહ બિભ્રૂયાત વિકલ્પે બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। રવિન્દ્ર. હા. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। પતિ. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। વિભૂતિ. सह बिभ्रूयात विकल्पे बिभ्रूयात तौ बिभ्रूयाताम ते बिभ्रूयुः त्वं बिभ्रूयाः युवां बिभ्रूयातम यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। શું નામ થશે આપણે? ઈનાની બાજુમાં સુનીતા આવશે. હા સર. સહ બિભ્રૂયાત તૌ બિભ્રૂયાતામ તે બિભ્રૂયુઃ ત્વં બિભ્રૂયાઃ યુવાં બિભ્રૂયાતમ यूयं बिभ्रूयात अहं बिभ्रूयाम आवां बिभ्रूयाव वयं बिभ्रूयाम। લખ્યું છે સુનીતા? લખ્યું છે? રૂપો લખ્યા? રૂપો લખ્યા છે? હા લખ્યા છે. તો યુયમ યુયમ
યુયમ વિબ્રુયાત વિબ્રુયાત ફરી તો યુયમ વિબ્રુયાત યાત તો અને સહ વિબ્રુયાત તો સહ વિબ્રુયાત અને યુયમ યુયમ વિબ્રુયાત યાત તો યુયમ યાત તો બંને યુયમ સરખા વિબ્રુયાત તો એટલે એને હજી ખ્યાલ નથી એટલે સમજાવું છું. પણ બે સરખા છે કે જુદા છે, કઈ ફેર લાગે છે સુનિતા? આ છે એક હલંત છે ને એક હલંત અને એક અર્થ છે. અજંત છે, અંત છે. યાની યુયમ જે છે એમાં આખો ત બોલવાનો છે, એટલે કે બિબ્રુયાત. અને પ્રથમ પુરુષ એક વચન છે ત્યાં સહ બિબ્રુયાત, ત્યાં અ રાખવાનો નથી. કોઈ એક ઓછું થયું? 15 હતા? ગયું કોઈક મૌનધારી સિવાય? શિલ્પા બોલવું છે? બોલું? ભરતભાઈ હતા સાહેબ. હા શિલ્પા બોલ. સહ બિભ્રુયાત તૌ બિભ્રુયાતામ તે બિભ્રુયુઃ ત્વં બિભ્રુયાહ યુવાં બિભ્રુયાતમ યં બિભ્રુયાત અહં બિભ્રુયામ આવાં બિભ્રુયાવ વયં બિભ્રુયામ. મૌન વ્રત છોડવા બદલ અભિનંદન, અને બોલવા બદલ તાળીઓથી સ્વાગત કરી લઈએ બધાએ. ઓકે. ધાતુ ઉભયપદી છે. ધાતુ ઉભયપદી છે, અડધે પહોંચ્યા. ફરી પાછા આત્મને પદમાં આવીએ. 24 ધાતુઓમાંથી કેટલા આવ્યા? 6, 3, 9, 10 હું અને 11 ને 11 આવ્યા ને 24 માંથી? 11 તો 22, હજી 2 અડધે નહીં આવ્યા નોટ. આટલા થયા ને? પણ હજી આ તો 11મો ચાલુ. હજી 4 લકાર માં આત્માને પદ, બરાબર છે. પછી શ્રુ આવશે. ઓકે, તો વર્તમાને લટ આત્માને પદના પ્રત્યયો 48 થાય છે, એટલે એક થઈ જશે. સર હા બાકીના 6 લકાર ક્યારે આવશે? હા તારી વાત તો સાચી છે, પણ આ યાત્રા પૂરી થયા પછી ઘણી વાર એટલે કે આપણે ભવાતી ગણના ધાતુઓ જે છે 239. કેટલા? કુલ તો 993 છે. કુલ 993 છે, પણ 239 વિશેષ છે, એટલા તો કરવા જ પડશે. પછી પાછલા જે છે 993 સુધીના, એમાં પછી બોધન ન્યાય કરવો તો થશે. પછી એ થયા પછી આ 4 લકારમાં જ આપણે 4 ગણ છે. યાની અંગ જે છે એ અદંત અંગ છે. આને તો વચ્ચે આપણે એટલા માટે લઈ લીધો. કેમ લઈ લીધો? બીજાને જ્યોત્યાદિગણને દ્વિત્વાભ્યાસ કાર્ય આવતું હતું એટલા માટે. તો એટલું આપણને ખબર પડે દ્વિત્વાભ્યાસ કાર્ય ક્યાં ક્યાં કઈ રીતે થઈ રહ્યું છે. એ એક આખું પ્રકરણ આપણું ઓછું થઈ જાય. સાથે એટલા 24 ધાતુઓ પણ બાદ કરે. બાકી તો આ પ્રકરણ અથવા તો આ ગણ જ્યોત્યાદિ એ છે છેલ્લે છે, ચોથા પાઠમાં જોઈશું તો, બરાબર છે. પણ અધવચ્ચેથી આ એક પૂરું થઈ જાય. આ હજી છે બીજા પ્રત્યય દ્વિત્વાભ્યાસ ના 5 છે ને કુલ, હજી છે બીજા, એટલે જ્યાં આવશે ત્યાં લઈશું. પણ ફરી પાછા આ પૂરા થશે એટલે પાછા ક્યાં ઘૂસી જઈશું? ભવાદી ગણમાં, જ્યાંથી બાકી છે ત્યાં. ત્યાંથી લગભગ 14 સુધી જ આવ્યા છે, વધારે નથી આવ્યા. બરાબર છે.
એવું જ ને લગભગ. હા, એટલે એ 239 વિશેષ છે, આમે વધારે છે 993, આપણે 1930 જ છે. એમાંથી 1700 આ પહેલા તબક્કામાં છે. કેટલા? 1700. બરાબર. સાર્વધાતુક તિંગ પ્રત્યય. એટલું જ નહીં, પણ બાકીના 6 ને તમે કહો છો ને, ત્યારે આ લકાર એટલે ગણની વાત કરું છું, ગણની વાત કરું છું. આ 4 લકારના પ્રત્યયો લગાવીશું તો ત્યાં વિકરણ પ્રત્યય તો લાગશે જ ગણને. હો, 10 એ 10. કારણ કે અત્યારે તો આપણે હજી એક જ અથવા બીજો જીવોત્યાદિ કરી રહ્યા છે, પછી પાછા ભવાદી પર આવી જવાના છે. પણ એ ગણ પૂરો થયા પછી ચોથામાં આવીશું, પછી છઠ્ઠામાં આવીશું, અને પછી 10મામાં. 10મામાં આવવા જઈશું તો પાછું એના જેટલા ધાતુઓ છે એ બધાના ઉભયપદી પણ થઈ જાય છે, અને કોઈ એકા જ નહીં રહેતો, કારણ કે ત્યાં પ્રત્યય 2 લાગે છે, એની વિકરણ પણ લાગે છે અને એક બીજો પણ લાગે છે. આવું છે, એટલે બધા ઉભયપદી પણ થઈ જાય છે. જેમ જેમ ચાલે તેમ તેમ આપણે કરીશું, પણ આમ કરતા તો તમારે ઘણું બધું આપોઆપ થઈ જશે, આપોઆપ થવા માંડશે. એટલું જ નહીં, પણ નામમાં પણ આપોઆપ થવા માંડશે. બરાબર. આપણે દરેકને લઈને ચાલીએ, પણ દરેક સરખા તો થઈ જ ગયા છીએ. હવે વાંધો આવ્યો નથી એટલો બધો. બરાબર છે. પણ એટલે સર મારો પ્રશ્ન હતો કે આપણે બાકીના 6 લકારના પ્રત્યયની પ્રક્રિયા જોવી હોય તો કઈ જગ્યાએ મળશે બુકમાં? એમ મારી જરૂર છે એમ. તારી પાસે અષ્ટાધ્યાયી સહજબોધ 6 ભાગ છે? હા, 6 ભાગ છે મારી જોડે. તો એમાં દરેકની ટાઇટલ પૂઠા ઉપર લખેલું છે. દરેક ભાગમાં લખેલું છે શું શું કયા ભાગમાં છે. હું 2 ભાગ જ પકડી હાલતો, એટલે બીજી પાછળ નહીં ખબર. બીજા ભાગમાં છે. બીજા ભાગમાં છે. બરાબર. બીજો પ્રથમ ભાગ છે. એ બીજો ભાગ જોતા પહેલા એકાદ 2 વસ્તુ આખા ને આખા પ્રકરણ આવે છે, જેમ કે ઈડાગમ. એટલું જ નહીં, લીટ લકાર જોવા જઈશું તો આખા ને આખા 9 પ્રત્યય બદલાઈ જશે. 9 પ્રત્યય બદલાઈ જશે. લીટમાં પણ દ્વિત્વાભ્યાસ તો છે જ, પણ જો ક્યાંક વિકરણ પ્રત્યય લાગવાથી જો આપણે દ્વિત્વાભ્યાસ થાય છે, ક્યાંક લીટ આખો લકારને લીટ લાગવાથી દ્વિત્વાભ્યાસ થાય છે. એટલું જ નહીં, પણ ત્યાં 9 પ્રત્યયો બદલાઈ જાય છે. બરાબર. અને બંને વચ્ચે આ જે 4 લકારને લાગનારા પ્રત્યયો 3 વિભાજન થયા પાછા, અદંત, અનદંત અને અભ્યસ્ત. એ અને પેલી બાજુ જોવા જઈશું લીટ લકાર વગેરે, ઈડાગમ વગેરે, તો ત્યાં બંને વચ્ચે આબ જમીનનું અંતર છે, એટલે આપણે સાથે નહીં લઈને ચાલતા. બાકી બધાએ આ જ કર્યું છે, કાશિકા સિવાય. કાશિકા સિવાય બધા નીચેના જે છે ગ્રંથો લખ્યા છે એ બધાએ આ જ કર્યું છે. પણ એ કરવામાં એમના માટે તો બરાબર છે, સરળતા કરવા ગયા, પણ મૂળ જે છે અષ્ટાધ્યાયી એનો મર્મ જતો રહ્યો, અને મર્મ જતો રહ્યો એટલે સંસ્કૃત તૂટી પડ્યું, ભાગી પડ્યું. કારણ કે આજ દિન સુધી અષ્ટાધ્યાયી તો કોઈને ભણતું જ નહીં, કોઈના સ્પર્શમાં જ નહીં આવતું. જે એના વગર ચાલે એમ નહીં. એ હશે તો બાકીનું હશે ને, સિદ્ધાંત કૌમુદી કે જે કંઈ કહો છો, લઘુ કે બૃહદ કે સિદ્ધાંત કૌમુદી. પછી એમાં લઘુનું પાછું મધ્યમય બનાવ્યું છે. બરાબર છે. પણ એમાં અનુવૃત્તિનું ધ્યાન નહીં રહે એમાં, અને એના જ કારણે આવડે છે એના માટે બરાબર છે, પણ આપણા જેવા માટે એ 12 વર્ષ સુધી રટણ કરો ને પાછા 13મા વર્ષે અજ્ઞાતવાસમાં જતા રહો, ફરી પાછા 12 વર્ષ રટણ કરવાનું. બરાબર છે. એટલે એ ના કરવું પડે, એટલે આપણે મૂળ પકડી રહ્યા છીએ. પ્રહલાદ. ઓકે, 55 થઈને પ્રત્યય પાછા આત્માને પદના થોડાક સમય પૂરતા જતા રહ્યા છે સ્મૃતિમાંથી. કે છે
આત્મને પદના વર્તમાને લટ. કેતન. હા સર. મૂળ પ્રત્યય છે ત આતામ જ ઠાસ આથામ ધ્વમ ઈત વહી મહિયમ. સૂત્રોનો ત્રાસ હોય. બોલો બોલો. સ આતામ જ થાસ આતામ ધ્વમ ઈટ વહી મહિયમ. આત્માને પદ વર્તમાને લટ. બરાબર છે. પછી શું કરીશું? તંગ થઈ ગયા, નવ થઈ ગયા, તંગ પ્રત્યાહાર થઈ ગયા. ટેકો આપવો પડશે. 99 શું થશે? ટિપ આત્મને પદાનામ તેરે. ટિપ આત્મને પિત પદાનામ. આત્મને પદાનામ તેરેથી એત્વ કરશું એટલે તે પ્રત્યય બનશે. આતામની અંદર પિત આત્મને પદાનામ તેરેથી આતે કરીશું. જની અંદર આત્માને પદ સ્વનત હતી અતે કરીશું. અત કરશું અને પછી પિત આત્માને પદનામ તેરેથી અતે થશે. જે થાસની અંદર થાસસેથી તેનો આદેશ થશે. પછી આથામની અંદર તિત આત્માને પદાનામ તેરેથી આથે કરીશું. ધ્વમની અંદર તિત આત્માને પદાનામ તેરેથી દ્વે થશે અને ઈતની અંદર આખા નહીં તની હલંતર સૂત્રથી ઈતકરણ કરશે અને ઈ આત્માને પદાનામ તેરેથી ઈનો એ થશે. વહીની અંદર પણ તિત આત્માને પદાનામ તેરેથી વહે થશે અને મહી અંગની અંદર અંગની હલંતર સૂત્રથી અને મહીની અંદર તિત આત્માને પદાનામ તેરેથી એ કરશે એટલે મહે થશે. આમ તે આતે અતે તે આથે દ્વે એ વહે મહે પ્રત્યય બનશે. બરાબર છે. યાદ કરવા પડે, નહીં તો જતા રહે છે. બરાબર છે. એટલે અષ્ટાધ્યાય પૂરી થશે ત્યાં સુધી તો બરાબર છે, પણ પછી જો એકાદ વર્ષ અજ્ઞાતવાસમાં જતા રહ્યા તો પાછું આ જતું રહેશે. પણ જવા નહીં દેવાનું. ના ભૂલાય સાહેબ, આટલી વખત રટણ થાય એટલે. બરાબર છે. ખરું. પછી તો બાકીના હજી 6 લકાર છે. આ તો અત્યારે 4 નો સમૂહ છે. ધાતુ ઓછા છે પણ થશે ધીમે ધીમે. નવી પેઢી જે છે અત્યારે એમાં આવે છે હાલ મારા માટે જે એની પરિસ્થિતિ તમે જુઓ તો એટલી નબળી છે કે એમને વર્ણનું પણ જ્ઞાન નહીં. પછી વાંચવાનું તો બાજુ પર, છતાં એમને આવી રીતે વર્ણ શીખવાડવાના, પછી કક્કો શીખવાડવાનું, એવી હાલત છે અત્યારે. લાગે કે કેવી રીતે એમએ સુધીમાં આવી ગયા, બીએ પાસ કેવી રીતે કર્યું હશે, મોટો પ્રશ્ન. પણ હું જોઉં છું અને એમને જેમને ધગસ છે ભણવાની એને કરાવું છું. પણ આવી પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું આજની તારીખમાં. એ તો બરાબર વિદ્યાર્થી યોજક સ્તર દુર્લભ એમનો વાંક નથી, વિદ્યાર્થીનો વાંક નથી. પણ સાથે સાથે અધ્યાપક જગતમાં પણ આવી જ પરિસ્થિતિ છે. કોઈને પ્રશ્ન? આગળ નહીં લેવું કારણ કે અધવચ્ચે રહી જશે અને લેવા જઈશું તો વધારે મોડું થઈ જશે. આમાં તો સાહેબ કોઈ વિશેષ સૂત્ર નહીં આવે ને આત્મને પદમાં તો પછી બસ પિત્ત અપિત્ત ધ્યાનમાં રાખવાનું. બધા જ અપિત્ત છે મોટા ભાગે, પણ એક આવશે લકાર જેમાં 3 પિત્ત થઈ જશે અતિદેશથી. બરાબર છે. બાકી તો બધું બરાબર છે, ચાલી જશે. પણ લાગે કે કેવી મજા આવે છે અને ક્યાંક કફલત ખાઈ જાય એવું એ છે, એની ભૂલે પડાય એવું છે. ક્યાં બહુવચન હોય એની જગ્યાએ એક વચનની સંભાવના દેખાય, એક વચનની જગ્યાએ બહુવચનની સંભાવના દેખાય. આવું થાય છે જનરલ કરવા જતા, સીધા પ્રત્યયને કરવા જતા. કારણ કે અત્યાર સુધી જે કંઈ તમે જાણ્યું હશે તો માત્ર એટલું જ જાણ્યું સીધા પ્રત્યયથી. સીધા પ્રત્યયથી એટલે શું? તો કે ક્રમ પણ બદલાઈ ગયેલો. મેવાહ મહ કે તીતઃ અંતિ ક્રમ આ હતો આપણો,
આપણો ક્રમ હતો કે પછી મી વહમાં હતો, કે પછી આવ્યા જ નહીં કદી જીવનમાં? એવું બને ઘણી વાર, આવી બને ને. અને જો આવ્યા હોય તો મી વહમ સીથ હથ અને તીત અંતિ. અને એમાંય પાછું પેલા બે તો નહીં જ, બે એટલે આનદંત અને અભ્યાસ તો નહીં જ, સીધા જ રસોડામાંથી થાળીમાં ભાત આવી ગયું, બરાબર ને? નથી તીપની ખબર, નથી તસની કે નહીં જીની, કોઈની નહીં. ટૂંકમાં આખું સૂત્ર જ આપણું 3 4 78. સૂત્ર આપણું 3 4 78. સેમ આ સૂત્રને જેટલું આપણે યાદ રાખીએ છીએ એટલું ને એટલું સૂત્ર એક હજી યાદ રાખવાનું છે, પણ હજી આનાથી વધારે છે. 9 ની જગ્યાએ 21. સૂત્ર નંબર સૂત્ર નંબર 4 1 2. 4 1 2. ત્રીજો આખો અધ્યાય ધાતુને લાગનારા પ્રત્યય, ત્રીજો આખો ક્રિયાને લાગનાર છે પ્રકૃતિ. પછી ચોથો ને પાંચમો 2 નામને લાગનારા પ્રત્યય, 2 રોકે છે. એક તો પ્રત્યય વધારે છે, યાની સુપ છે, એમાં છે પ્રત્યાર સૂટ વગેરે આવશે. પણ વચન પાછા, અરે વચન તો 3 જ છે, પણ લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. એમાંય પછી અકારાંત વગેરે અને સર્વનામો, આવું બધું આવશે. એટલે 2 અધ્યાય રોકે છે. પણ જેમ 3 4 78 યાદ રાખીએ છીએ, ટિંગ માંથી તંગ અને સુપ, ત્યાં સૂટ પણ આવશે, એ સૂપમાં સૂટ પણ આવશે, બરાબર? એ સિવાય બીજું પણ આવશે. કુલ 52 છે, કુલ 52 પ્રત્યાહારો, બરાબર? આ જ પ્રત્યાહારોથી આપણે બીજું પણ ઘણું બધું કરી શકીએ. આપણને બ્રહ્માસ્ત્ર આપી દીધું છે. કોણે? ભગવાન પાણીની. ધારો કે એક હું આપું એક પ્રત્યાહાર આપણા માટે, એવું ક્યાંય શાસ્ત્રમાં નહીં લખ્યું, શાસ્ત્રમાં નહીં લખ્યું. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા, કેટલા શ્લોકો? 700 શ્લોકો. કેટલા અધ્યાય? 18. તો એક પ્રત્યાહાર બનાવીએ અને એ પ્રત્યાહારમાં આખી ભગવદ્ ગીતા આવી જશે. શું આવશે એ પ્રત્યાહાર પણ બતાવી દેશે, શબ્દ જ બતાવી દેશે, પદ જ બતાવી દેશે. પહેલા અધ્યાયનો પહેલો શ્લોક, પહેલા શ્લોકનો પહેલો વર્ણ શું છે? ધર્મ. ખાલી ધ લો અને રેફ ને લો, કદાચ રેફ ને લો, બરાબર છે. અને 18મા અધ્યાયને અંતિમ શ્લોકનો અંતિમ વર્ણ લો, શું થઈ ગયું? અંતિમ વર્ણ જ કહું છું. ધર્મ જ થઈ. હા, એટલે ધર્મ થયું. આદિરંત્યની સંહિતા કઈ નાખી. હવે જે પદ બન્યું, નામ બન્યું કે પ્રત્યાહાર બન્યો આદિરંત્યની સંહિતાથી, આપણા માટે કઈ શાસ્ત્રમાં નહીં આવું કહ્યું, બરાબર? હવે ધર્મ એટલે શું? તો આ પહેલા વર્ણથી માંડીને અંતિમ વર્ણ સુધીમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું શું છે? ધર્મ છે. ક્લિયર? તો આ બ્રહ્માસ્ત્ર આપણું આદિરંત્યના સંહિતા. ધર્મ તો કે અર્થો તો ઘણા જુદી રીતે કરવું તો થઈ શકે, પણ વાસ્તવમાં આટલામાં આવી ગયું. ઓકે, કોઈને પ્રશ્ન? શબ્દોની વ્યુત્પત્તિ જે છે ને, એ તરફ જતા આપણી પાસે હજી ઘણી વાર લાગવાની છે. ઘણી વાર એટલે આ 2 વસ્તુ ટિંગ અને શુભ કર્યા પછી સમાસ, વિભક્તિ વગેરે, કારક, આ બધું જોઈશું. પાછળ 3 સંયોજન માટે રોકેલા છે. એ આવશે ત્યારે આપણે પારંગત થઈશું.
ત્યાં સુધી નહીં. આ તો અષ્ટાધ્યાય પૂરતું છે, હજી બાકી રહે છે કરવું હોય તો. ક્યાં? તો નિરુક્ત સ્પર્શ કર્યો છે. નિરુક્ત આપણી પાસે આ શબ્દો જે છે, પદો જે 3 પ્રકારના છે. પરોક્ષ, પહેલા પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષ. એમાં પ્રત્યક્ષનું જ્ઞાન જે છે, પ્રત્યક્ષનું કહું છું, એ માત્ર અષ્ટાધ્યાયી આપે છે. પરોક્ષ જે છે ઉણાદી કરીને આવે છે, ઉણાદી પાઠ. અને અતિપરોક્ષ એ નિરુક્ત જ આપશે. કોણ આપશે? નિરુક્ત જ આપશે. ષડંગમાં આ બંને પૂરક છે એકબીજાના, પણ એ પૂરકમાં મુખ્ય તો પાછું નિરુક્ત થઈ જશે. કારણ કે એવા પદોને સમજાવે છે વેદમાં રહેલા અર્થની દ્રષ્ટિએ સુબોધ છે, પણ વ્યુત્પત્તિની દ્રષ્ટિએ દુર્બોધ છે, કે જે આપણે નથી જાણી શકતા. તો એના માટે વ્યાસ કે જે નિઘંટુ બનાવ્યું છે, ડિક્શનરી બનાવી છે, જે કઈ પદો છે, શબ્દો બધાને નથી સમજાવ્યા, પણ એ અતિ પરોક્ષ છે. તો એનો અર્થ કરવા માટે એક પદમાં 2 ધાતુ, 3 ધાતુ, 4 ધાતુનો પણ પ્રયોગ કરશે એકી સાથે, ત્યારે એમાંથી અર્થ નીકળશે. એકલા ધાતુ નહીં, બીજું આવશે, ઉપસર્ગ વગેરે આવશે. બરાબર છે. આચાર્ય છે, 3 અર્થ નીકળે. 3 એંગલ જુદા છે, આખરે પાછા એક છે, પણ એ 3 સાર્થક છે આચાર્ય માટે. પણ અત્યારે એવો કયો આચાર્ય છે કે આવો 3નો અર્થ પ્રગટ કરતો હોય નિરુક્ત પ્રમાણે? તો પછી એના માટે પછી આપણી અંગ્રેજીની ભાષા આવી જાય. કઈ? આચાર્યની જગ્યાએ શબ્દ બદલાઈ જાય. કયો? પ્રિન્સિપાલ. પ્રિન્સિપલ. બરાબર છે. એટલે એ પ્રિન્સિપાલનો અર્થ જુદો છે, આચાર્યનો અર્થ જુદો છે. ત્યાં આચાર્ય નહીં રહેતો, પણ પ્રિન્સિપાલ રહે છે, એટલે મુખ્ય તરીકે રહે છે. બરાબર? એટલે આવું થઈ જાય છે. પ્રાચીન બીજો શબ્દ આપું, મહારાજ. મહારાજ, આજનો મહારાજ અને પ્રાચીન મહારાજ, બંને વચ્ચે આપ જમીનનું અંતર છે. અત્યારનો મહારાજ ક્યાં જતો રહે? રસોડામાં જતો રહે સીધો. અને પ્રાચીન મહારાજ, મહારાજા, ક્યાંથી ક્યાં યાત્રા થઈ ગઈ. બરાબર છે. એટલે એ બધું જે છે, કોઈને હરાવવો હોય, આમાં શાસ્ત્ર વિવાદ છે, પાછો શાસ્ત્રાર્થ છે, તો આપણી રીતે એના માટે ન્યાય જરૂરી છે. આટલું કર્યા પછી પણ જ્ઞાન લેવું હોય વધારે, તો ન્યાય દર્શન ભણવું પડે. તો પછી એને કોઈ ના હરાવી શકે. આન્વિક્ષિકી વિદ્યા, ત્રય વિદ્યા છે ને, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એમાં ન્યાય આવે છે. એ ન્યાયવાળાને આપણે કદી હરાવી નહીં શકીએ. એમનામાં ગુસ્સો એટલો હોય છે દુર્વાસા જેવો, સાબિત કરવાનો. ઓકે, મંગલાચરણ કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા 9 વાગે મળીશું. હા, તમારું ઘડિયાળ પાછળ જતું જાય છે, થોડુંક આગળ જવાની જગ્યાએ. બરાબર, એટલે એને આગળ કરી દેજો.